ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ, કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે? એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો, કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પ્રેમનું પાનેતર નામે 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશ રાદડિયાએ નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે સમાજની 2% ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરી રહી છે. રાજનીતિમાં લેવા દેવા નથી, તેમ છતાં પણ સમાજમાં રાજનીતિ કરે છે. ત્યારે હવે જયેશ રાદડિયાના નિવેદન બાદ અમરેલીના પાટીદાર અગ્રણી ગોપાલ ચમારડીએ પ્રતિક્રિયા આપી છે. સાંભળો તેમણે શું કહ્યું. જય સરદાર, જય મા ખોડલ. આજે જ્યારે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું. એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ, કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે? એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો, કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે. ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય ચાલી રહ્યું છે સમાજની અંદર, જે સમાજ તોડવાની વાત છે, કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ, ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈ નહીં રહી શકતો. ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ. સમાજ તો ચાલવાનો જ છે, એટલે કોઈ આમાં ગભરાયા વગર આગળ આવી અને આ સમાજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એને જલ્દી એનો નિવાડો આવે અને અટકવું જોઈએ એવી હું આપ સમાજ પાસે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.